એના મમ્મી કે જો બહુ ગરમી થઈ છે અહીંયા રસોડામાં. વાત તો સહી છે. જો કેવો આરામથી બેઠા છે આરોભાઈ આપણા. ઉઠીને નાના બેબીને કાંઈ ટેન્શન ના હોય, જો એકદમ ચીલ રહેવાનું ને આરામથી, જો એકદમ ટેન્શન વગર આરામથી. તો આરોભાઈ એના જો હાથીના ટાયરમાં જોવે છે ફેરવીને. તો કેમ છો બધા? મજામાં? બધાનું સ્વાગત છે વ્લોગ નંબર 18માં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આરોભાઈ ઉઠી ગયા છે ને જો એના નાનીનો વિડીયો કોલ શરૂ છે. એના નાની રોજ વિડીયો કોલ કરીને બોલે છે મારો દીકરો, મારો દીકરો. પણ આરોભાઈ જવાબ દે તો બીજા ભાઈ. જો આરોભાઈનું બાળા ગોળી અને બદામ અખરોટનું વાટવાનું તૈયાર કરે છે એના મમ્મી. ને આરોભાઈ જો એના વ્લોગ જોવે છે સવારમાં. કેવો તલ્લીન થઈને જોવે છે ભાઈ. એના વ્લોગ તમે બધા આવી રીતે જોજો ભાઈ. આરવના વ્લોગ સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. આરવભાઈ તો મસ્ત મજાના પગ ઉપર પગ ચડાવીને જો કેવો એના વ્લોગ જોવે છે. નાના બેબીને સવારમાં ઉઠીને બેઠા હોય, વાળ સેટ ના હોય તો પણ કેવો મસ્ત ક્યુટ લાગે. જો કેવો આરામથી બેઠા છે આરવભાઈ આપણા. આરવભાઈને જો બદામને અખરોટ વાટીને એના મમ્મીએ જો બનાવે છે. જો આવી રીતે રોજ એની પ્રોસેસ હોય, આવી રીતે ઘસીને બનાવવું પડે. ઉઠીને નાના બેબીને કાંઈ ટેન્શન ના હોય, જો એકદમ ચીલ રહેવાનું ને આરામથી, જો એકદમ ટેન્શન વગર આરામથી. આરવભાઈ મસ્ત મજાના તૈયાર થઈને નીચે આવી ગયા અને રમકડાથી રમવા માંડ્યા હતા. એના પપ્પા તો જો એના ફોનમાં વ્યસ્ત હતા. આરવભાઈ તો જો એના રમકડાથી રમવામાં તલ્લીન હતા એકદમ. એની નાની દીદી જો એના હાથીથી રમે છે અને આરવભાઈ એના રમકડાથી. જો અહીંયા રસોડામાં આરવના મમ્મી નાસ્તો બનાવે છે. જો મસ્ત મજાની ચા અને ભાખરી બને છે. એના મમ્મી કે જો બહુ ગરમી થઈ છે અહીંયા રસોડામાં. વાત તો સહી છે. આ બાજુમાં આરવભાઈનો કેરીનો રસ કાઢવાનું રેડી થઈ ગયું છે. જો એની નાની દીદી હતી, જો એના હાથીમાં બેસીને હવે રમે છે. જો એની નાની દીદી આરવના હાથીમાં બેસીને રમે છે અને આરવભાઈ તો એના રમકડામાં જ રમવામાં વ્યસ્ત છે. હવે ફાઇનલી જો આરવભાઈનો કેરીનો રસ રેડી થઈ ગયો છે. જો થોડોક પહેલાં ચમચીથી આરવભાઈને પીવડાવ્યો હતો પણ એમાં ચમચીથી તો ભાઈને સંતોષ જ નહોતું થતું. પછી તો જો ડાયરેક્ટ વાટકો જ મોઢે માંડી દીધો હતો. કેવી મસ્ત મજાની કેરીનો રસ જો મૂછ બની ગઈ છે આરવભાઈને. અહીંયા આરવભાઈના મમ્મી અને પપ્પા નાસ્તો કરે છે. જો એના પપ્પા તો ઊભા થઈ ગયા, એનો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો. અને અહીંયા આરવભાઈ જો એના રમકડા મૂકીને એના વાટકાથી રમવા માંડ્યા. આ જો છોકરાને અત્યારના રમકડામાં કાંઈ છે જ નહીં, પૈસા બરબાદ છે અત્યારે. પછી તો આરવભાઈ એના હાથીને જો બાજુમાં લઈને રમવા માંડ્યા હતા. અને પછી તો આરવભાઈ એના જો હાથીના ટાયરમાં જોવે છે ફેરવીને. સારું પંચર નથી પડી ગયું ને, લાવો ચેક કરી લો. જો કેવો ફેરવીને રમે છે. તો ટાયર ચેક થઈ ગયું છે. હવે તો આરવભાઈ કહે છે આ ટાયર રેડી છે, કાંઈ વાંધો નથી ટાયરમાં. આરવભાઈ જો એના ગાડીનું કામ પતાવી દીધું, મસ્ત ટાયર ચેક કરી લીધું હતું અને જો ઉપર આવીને એની મમ્મીએ સુવડાવી દીધા હતા આરવભાઈને. તો આરવભાઈ મસ્ત મજાની ઊંઘ કરીને જો પાછા ઉઠી ગયા. ત્યાં એના મમ્મી જો આરવભાઈ માટે અને પોતાના માટે ઉપર જમવાનું લઈને આવી ગયા હતા. આરવભાઈ પાસેથી એના મમ્મીએ ગ્લાસ લઈ લીધો હતો કે ભાઈ રૂકો જરા, સબર કરો. તો વાટકામાં હજી જો એના મમ્મી છાશ નાખે છે. ત્યાં તો જો ડાયરેક્ટ મોઢું મારી કે લાવો મને પીવડાવી દો. ત્યાં તો એને પીવાની જો કેટલી બધી ઉતાવળ છે જો. પછી તો એના મમ્મીએ છાશ પીવડાવી દીધી એને. પછી એના મમ્મીએ એને જમાડવાનું શરૂ કરી દીધું હતું. અને જો આરવભાઈ મસ્ત મજાની ઠંડી છાશ પીધી. જો છાશ પીધા પછી આરવભાઈનું રિએક્શન કંઈક અલગ જ હોય છે. નાના બેબીનું આવું કંઈક નવું ખવડાવો કે ગમે એવું હોય તો આમ પહેલાં રિએક્શન બહુ મસ્ત જોવા જેવું. આરવભાઈ જો મસ્ત મજાનું જમી લીધું છે ને તે જો પચન કરવા માટે જો એના મમ્મીએ એને ઊભો રાખ્યો છે થોડી વાર.
ત્યાં બેઠા બેઠા કેરી બતાવે છે. જો આરવભાઈનું રિએક્શન અહીંયા કે લાવો જલ્દી લાવો, જો ખાઈ જ જાઓ કેરીને. જો પછી કેરી જો કેરી જોઈને મેંગો લવર છે અમારે તો આરવભાઈ, કેરી જોઈને તો આમ શરીર આખું આમ કરવા માંડે કે લાવો હું જલ્દી લઈ આવું. હજી તો હાલી નથી શકતા, બાકી તો ઊભો થઈને ભાઈ લઈ લે કેરી. પછી તો જો આરવભાઈને આપણે કેરી હાથમાં આપી દીધી હતી અને આરવભાઈ જો મસ્ત મજાના કેરીથી મશગુલ થઈ ગયા હતા. કેરી ખાવી તો છે પણ હવે કઈ રીતે ખાવી કંઈ ખબર નથી પડતી, એ વિચારમાં પડી ગયા. આરવભાઈ આમથી આમ મોઢું મારે છે કે લાવો કોશિશ તો કરીએ કંઈક આવી જાય તો કેરીમાં. પછી તો આરવભાઈનો કેરીનો રસ હતો મસ્ત મજાનો રેડી. આજે તો આરવભાઈના પપ્પા અને એના મામા બંને મળીને પીવડાવતા હતા, કેમ કે આરવભાઈ શાંતિથી બેસે એમ તો છે નહીં, કેમ કે ખવડાવવું નાના છોકરાને એટલે ભાઈ બહુ મુશ્કેલ પડી જાય છે. તો મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ છીએ અને મળીએ કાલે બીજા વિડીયો સાથે, નવી મસ્તી સાથે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, બાય બાય.